નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં 14 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે। प्रश्न नंबर 1 में आप्યું છે शब्द जोड़मांथी साचो शब्द शोधीने लखो। अहीं आपने सभेदवाळा बे शब्द आपेला छे, तेमांथी जे साचो शब्द छे साचो स आवतो होय ए तमारे शोधीने जवाब में लखवानो छे। पेलुं छे खुश, तो जवाब आवशे मींडावाळो स। नवराश, शाळा, सर्जन, संख्या, दिवासળી, शक्तिशाળી, सांकड़ू, ससलू, सेठाणी। विद्यार्थी मित्रों, शब्द में कयो स आवे छे तेनो खास अभ्यास अहीं तमे करी लेजो। एना पछी आवे छे पुस्तक, दिवस, पीरसवू, आळसू, पेन्सिल, प्रोत्साहन, अदृश्य, सगड़ी, प्रकाश, सैनिक। विद्यार्थी मित्रों, अहीं आ ससलानो सवारो सैनिक आवशे। रसोईयो, सृष्टि, सुघरी, सूंघवू અને છેલ્લે છે સ્પર્ધવા। તો આ રીતના શબ્દો આપેલા હશે, જેમાંથી તમારે સાચો શબ્દ ગોતીને જવાબમાં લખવાનો છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 માં આપેલું છે કે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના યોગ્ય જવાબ લખો। કોઈ પણ એક પેરેગ્રાફ છે તમને અહીં પૂછવામાં આવશે કે જેના આધારે તમે નીચે આપેલા 5 પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીં આપેલો પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરી લેજો। એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબનું સોલ્યુશન કરી લઈએ। પહેલો પ્રશ્ન છે કીડીઓને શું ખાવાનું ગમે? તો જવાબ આવશે કીડીઓને મીઠાઈ ખાવાનું ગમે। कीड़ीओ क्या जती हशे? तो जवाब आवशे कीड़ीओ मेड़ा में जती हशे। कीड़ीओनी हार में मोटी कीड़ीओ हशे एवुं शाना आधारे कही शकाय? कारण के हार में अर्धी छे ए नानी कीड़ीओ हती, तेना आधारे कही शकाय के बाकीनी छे ए बधी मोटी कीड़ीओ हशे। नंबर 4 छे कीड़ीओए मेड़ामांथी शुं लीधुं हशे? तो कीड़ीओए मेड़ामांथी मिठाई लीधी हशे। फकरा में वजन माटे वपरायेल शब्द, तो वजन, वजन ने बीजू कहेवाय भार। तो आ रीते जवाब लखवाना छे। अहीं आपणे जन्माष्टमीना तहेवार विशेनो बीजो एक पेरेग्राफ आपेलो छे। अहीं तमे आ पेरेग्राफनो अभ्यास करी लेजो, वाचन करी लेजो, जेथी करीने नीचेना प्रश्न आवड़ी जाय। प्रश्न पहेलो छे अहीं कया तहेवारनी वात करवामां आवी छे? तो जवाब आवशे जन्माष्टमी तहेवारनी वात करवामां आवी छे। बाळकोने मेळामां शा माटे मजा आवे? तो बाळकोने मेळामां जुदा जुदा चकडोळमां बेसवा मळे, सारूं सारूं खावा मळे अने जुदा जुदा रमकड़ा मळे, तेथी बाळकोने मजा आवे। मेळामां केवा केवा चकडोळ होय? तो मेळामां नाना मोटा अनेक चकडोळ छे, अनेक प्रकारनी राइड छे जोवा मळे छे। चौथो छे ચોમાસામાં શા માટે વધારે મજા આવે? તો જવાબ આવશે ચોમાસામાં પાણી વધારે હોય તેથી નાહવાની ખૂબ જ મજા આવે। ફકરામાં કૂદકા માટે વપરાયેલ શબ્દ શોધીને લખો। કૂદકા એટલે કે ધુબાકા। તો આ રીતનો શબ્દ લખવાનો છે। અહીં નીચે આપણને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે। ભાઈ હું એક ગરીબ માણસ છું, ઘણા વર્ષોથી વિચાર હતો, તો હજ કરવાવાળો છે। તો અહીં તમે અભ્યાસ કરી લેજો ને એના આધારે પ્રશ્નના જવાબ લખી નાખીએ। ગરીબ વ્યક્તિએ થોડા થોડા પૈસા શા માટે એકઠા કર્યા? तो गरीब व्यक्तिए थोड़ा थोड़ा पैसा हज करवा जवा माटे एकठा कर्या। बाळको रडारोड केम करता हता? बाळकोने घणा दिवसथी खावा मळ्युं न हतुं, तेथी रडारोड करता हता। तीजो प्रश्न हज करवा जवानुं केम मांडी वाळ्यो? केम के हज करवा जवा माटेना पैसा तेने बाजुवाळाने भूख्या होवाथी तेने आपी दीधा, तेथी हज करवानो मांडी वाळ्युं। हज गया विना पण तेने केम आनंद थयो? केम के हज करवा माटेनी भेगी करेली बचत पड़ोशी माटे वापरीने आनंद थयो। एना पछी छे फकरामां कुटुंब शब्द माटे वपरायेल शब्द, तो कुटुंब माटे परिवार शब्द वपरायेल छे। तो आ रीते लखवाना छे।
પ્રશ્ન નંબર 3 માં આપેલું છે વાક્યમાં અડાઉરાશ થઈ ગયેલા શબ્દોને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય લખવાનું, કોઈ પણ 5 વાક્ય. ઉદાહરણમાં આપ્યું છે કે પાંદડો ગઈ ખુલ્લામાં ખાઈ મેદાનમાં પડેલા બકરી. તો એવા શબ્દને આપણે ગોઠવશું. તો બકરી, મેદાનમાં, ખુલ્લામાં, પડેલા, પાંદડા ખાઈ રહી, એ રીતે. તો આ રીતના વાક્ય બનાવી તો પેલું બનશે છોડને જલ્દી જલ્દી મોટો થઈ જવાની ઈચ્છા હતી. બીજું બનશે છોડને પાણી ન મળવાને લીધે સુકાતો જતો હતો. ત્રીજું વાક્ય બનશે બગીચામાં ગુલાબનો એક સુંદર અને તાજો છોડ હતો. આગળ જોઈએ. ચોથું વાક્ય બનશે કે રતનપુરની નિશાળનો બાગ આકર્ષક અને મોટો હતો. પાંચમા વાક્ય બનશે આકાશમાં ઘનઘોર. અહીં વિદ્યાર્થી મિત્રો ગંગોરની જગ્યાએ ઘનઘોર લખી નાખજો. આકાશમાં ઘનઘોર વાદળો હમણાં વરસી પડશે એવું લાગે છે. નંબર 6 માં જવાબ આપેલો છે ગણપતિની લાંબી સૂંઢ હોવાથી જોવાની મજા આવે. નંબર 7 કુકડો વહેલો જાગીને બધાને વહેલે જગાડતો હોય છે. નંબર 8 બાળકોને નિશાળે સમયસર જવાની ટેવ પાડવી જોઈએ. આગળ 9મું વાક્ય અને 10મું વાક્ય. 9મું વાક્ય સાહેબ બાળકોને ગીત ગવડાવે એટલે બહુ મજા આવે. 10મું આપણે બાને ઘરના કામમાં મદદ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આપેલા શબ્દોને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 4 માં આપેલું છે વાક્ય વાંચો અને સાચું ખલું કે કલ્પના છે તે લખવાનું છે. કે સખત ગરમી લાગે છે, સાચું ખલું. તો ચાંદા મામા એક ડોસી અને એક બકરી ઝૂંપડી સાથે દેખાય છે, તો એ કલ્પના થઈ. નાવડીમાં પાણી ભરાઈ રહ્યું છે, કે સાચું ખલું. ખુલ્લા આકાશ નીચે સૂવાની આજે ઈચ્છા છે, સાચું ખલું. એની ગાડી તો હવામાં ઉડવા લાગી, તો એ કલ્પના કરી કહેવાય. શાળામાં નવી વાનગી બનાવવામાં આવી, તો એ ખરેખર સાચું ખલું બનાવવામાં આવી. સોનેરી કિનારીવાળા વાદળ દેખાય છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કલ્પના પણ લખી શકાય. ઘાસ પર પથરાયેલું ઝાકળ ચુંદડી જેવું લાગે, તો સાચું ખલું. બધા બાળકો વર્ગખંડમાં ધસમસતા આવી ચડ્યા, સાચું ખલું. તેણે જમીન જીતવા સૂરજની સાથે દોડવાની શરૂઆત કરી, તો કે કલ્પના. મોટી બધી આફતમાં વાદળો એના માથા ઉપર ઘૂમી રહ્યા હતા, તો કલ્પના. બંને ભાઈનો અકસ્માત ઘણો ભયંકર હતો, સાચું ખલું. રામની ચાલ તો જાણે ગોકળ ગાયની ચાલ, તો કલ્પના. રસોઈમાં આજે કોઈ ભલીવાર નથી, સાચું ખલું. રાતમાં ઉડતા અગિયા લાઇટ જેવા લાગે, સાચું ખલું. અને 15મું છે બાગમાં પતંગિયા સાથે ફૂલો પણ ઉડવા લાગ્યા, તો એક પ્રકારની કલ્પના. તો આ રીતે જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 માં આપેલા છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3 પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવશે. પહેલું, તમે નકામી વસ્તુઓમાંથી શું બનાવી શકો છો તે લખો. તો અમે નકામા કાગળમાંથી હોડી, દેડકો, ફૂલ અને વિમાન બનાવીએ છીએ. પૂઠામાંથી ઘર બનાવવું છું. માટીમાંથી રમકડા બનાવીએ છીએ. જૂની કંકોત્રીમાંથી દિવાળી કાર્ડ અને જન્મદિવસ કાર્ડ બનાવી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે કુકડી મહેનતું છે કે આળસુ તમને કઈ રીતે ખબર પડી? તો કુકડી મહેનતું છે કારણ કે કુકડી વંડી પર ચડતા ઘણીવાર પડતી હતી, છતાં ફરીથી ચડવાનો પ્રયત્ન કરતી હતી. અંતે કુકડી વંડી પર ચડીને બેસી ગઈ હતી. રમવા માટે તમારે ક્યારેક ઘરથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કે કેમ? હા, ઘણીવાર ઘરેથી ચૂપચાપ રમવા ભાગવું પડ્યું, કેમ કે મમ્મી બપોરે સુવડાવતી હતી, રમવાની બપોરે ના પાડતા હતા. શંખલા અને છીપલામાંથી શું બનાવી શકાય? તો શંખલામાંથી રાખડી, અરીસો, તોરણ, ઝુમર, પડદા વગેરે બનાવી શકાય. એવા કયા કામો છે જે તમારે કરવા પડે છે પણ ઘરેથી કરવાની ના પડે છે? તો સ્કૂટર ચલાવવાની પપ્પા ના પાડે છે, ટ્રેક્ટર ચલાવવાની પણ ના પાડે છે. છઠ્ઠો પ્રશ્ન છે તમારે કંઈક નવું શીખવું છે તો સૌથી પહેલાં કોની મદદ લેશો? તો મારે કશુંક નવું શીખવું છે તો સૌથી પહેલાં મારા શિક્ષકની મદદ
લઈશ, કારણ કે તેઓ ઝડપથી નવું નવું શીખવાડી આપે છે અને સરળતાથી સમજાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન, એવા કયા કયા કામો છે જે તમે કોઈની મદદ વગર કરી શીખ્યા છો? તો સાયકલ ચલાવતા, સફાઈ કરવી વગેરે કામો શીખ્યા છે. તમારા કોઈ ખાસ મિત્ર માટે દિવાળી કાર્ડ બનાવવાનું થાય તો કેવી રીતે બનાવશો? તો હું સૌથી પહેલાં રંગીન કાગળ લઈ તેની યોગ્ય આકારમાં કાપી 25 સ્કેચ પેનથી સરસ ડિઝાઇન દોરીને જન્મદિવસની શુભકામના લખીશ. દિવાળી કાર્ડમાં સરસ રંગ પૂરીને એ સતારી વડે લગાવીશ. તો આ રીતે લખી શકાય. તમે શંખ અને ચીપલા હોવ તો તમે ક્યાં ફરશો? તો નદી કિનારે, દરિયાકાંઠે અને બજારમાં અને મોટા મંદિરોમાં ફરીશ. તમને મનગમતું ગીત કયું છે? એ તમને કેમ ગમે છે? તો મારું મનગમતું ગીત મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયાલા, કારણ કે મને ગાડીમાં બેસવાની ફરવું ખૂબ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 4નું ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.